ડભોઈ અંગુઠણ ગામે માં સિકોતર ધામનો 42મો અખંડ નવચંડી યજ્ઞ હર્ષોલ્લાસ સાથે સંપન્ન। ડભોઈ તાલુકામાં અંગુઠણ ગામે આવેલા સુપ્રસિદ્ધ માં સિકોતર ધામ ખાતે ધાર્મિક પરંપરા અનુસાર 42મો અખંડ નવચંડી યજ્ઞ ખૂબ જ ભક્તિભાવપૂર્વક યોજાયો। આ પ્રસંગે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડી માતાજીના આશીર્વાદ મેળવી ધન્યતા અનુભવી હતી। ભક્તિમય માહોલમાં ઉજવણી અંગુઠણ ગામે વર્ષોથી ચાલી આવતી પરંપરા મુજબ આ વર્ષે પણ અખંડ નવચંડી યજ્ઞનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું। વહીવટી સંચાલન સતીશભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ સમગ્ર કાર્યક્રમ યોજાયો હતો। મુખ્ય અગ્રણી શૈલેષભાઈ પટેલ, કૌશિકભાઈ પટેલ સહિત ગામના અન્ય આગેવાનો અને ભક્તો મોટી સંખ્યામાં હાજર હતા। શ્રદ્ધાળુઓની ભીડ અને લોક કલ્યાણની ભાવના યજ્ઞ દરમિયાન આસપાસના ગામોમાંથી માઈ ભક્તો દર્શનાર્થે ઉમટી પડ્યા હતા। માતાજીના નવચંડી યજ્ઞના દર્શન કરી ભક્તો ભાવ વિભોર બન્યા હતા અને આશીર્વાદ લીધા હતા। સૌ ભક્તોએ એકબીજાને મળી સુખ શાંતિ અને સમૃદ્ધિ પ્રાપ્ત થાય તેવી માતાજીને પ્રાર્થના કરી। સમગ્ર અંગુઠણ ગામના સિકોતરના જય ઘોષ સાથે ગુંજી ઉઠ્યું હતું। આ ધાર્મિક મહોત્સવ અંતર્ગત આયોજિત મહાપ્રસાદનો પણ બહોળી સંખ્યામાં ભક્તોએ લાભ લીધો હતો અને ગ્રામજનોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો। શિવાય સદા નમઃ નમઃ પ્રકૃતિ વજરાય નિયતામ પ્રણતાસ્પદામ। આજ રોજ સંવત 2082 આજની તારીખ 7/2/2026 વાર શનિવાર અંગુઠણ ગામે સિકોતર માતાના મંદિરે દર વર્ષની જેમ માતાજીને નવચંડી દ્વારા 42મી નવચંડી આયોજન કર્યું હતું। અખંડ 42મી નવચંડીનું આયોજન ગામના વડીલો સતીશભાઈ દ્વારા તથા ગામના બધા આગેવાનો દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું। એ સુંદર રીતે અને સરસ રીતે પૂર્ણ થયું છે અને આવું આયોજન આગળ થતું રહે અને માતાજી બધા ભાવિક ભક્તોને, ગ્રામજનોને, પશુ પક્ષીઓને બધાને સારા આશીષ એમના પ્રાપ્ત કરાવે। બહુચરમ માતા કી જય।